સાહેબ તમારી ઉંમર સાહેબ 32-35 વર્ષની લાગે છે સાહેબ. તમે જ્યારે યંગ હતા તમારું ડીએમ નેનો માસ્ટર ડિગ્રી ને બધું કરતા હતા, વુમેન ડિસઓર્ડરની તમે ફેલોશિપ પણ કરેલી છે. સાહેબ તમારું બી સપનું હતું કે ગુજરાતનું લીડિંગ ન્યુરોલોજિસ્ટ બનવાનું. એવી જ રીતે સાહેબ એક યંગસ્ટર છે, પોતાનું MBA કરી રહ્યો છે, એનું સપનું છે મોટી કંપનીમાં મોટું CEO બનવાનું. અચાનક સાહેબ ખેંચનો હુમલો. શું આ ખેંચ એના આગળ વધવાના સપનાને રોકી શકે? કદાપી નહીં. ખેંચ કોઈ પણ કેરિયરમાં રૂકાવટ નથી. આપણે હિસ્ટ્રીમાં જોઈએ તો ABD વિલિયર્સ બરાબર છે, સાઉથ આફ્રિકાના બહુ સારા એવા ફિલ્ડર હતા અને હજી છે વર્લ્ડના બેસ્ટ ફિલ્ડર તરીકે. એ પણ એપિલેપ્સી છે, દવા લે જ છે. બરાબર. પછી હજી ઇતિહાસમાં જઈએ તો નેપોલિયન બોનાપાર્ટ, એને પણ એપિલેપ્સી છે હતી. બરાબર. તો પણ એ ઘણા બધા દેશો જીતા. બરાબર. રીતના વોન ગોચ છે, વિન્સેન્ટ વોન ગોચ, જે ફેમસ ચિત્રકાર છે. એના ચિત્ર અત્યારે આપણે જોઈએ જ છીએ. એટલે ઘણા બધા ડોક્ટરોને પણ છે, બરાબર, વકીલોને પણ છે, CEOને પણ છે. બરાબર. એટલે એપિલેપ્સી કોઈ કેરિયરમાં રૂકાવટ નથી. બરાબર. એની યોગ્ય પ્રમાણે ટ્રીટમેન્ટ અને સારવાર લેવી જરૂરી છે. બસ સાહેબ વડીલોને લગતા ન્યુરો ડિસઓર્ડર્સ, અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સોનિઝમની વાત કરીએ, શું સાહેબ અલ્ઝાઇમર્સમાં પ્રિસ્ક્રિપ્શન પર ડોનિપેઝી લખી દેવાથી જ કામ થઈ જાય છે કે પછી આખા પરિવારનું કાઉન્સિલિંગ મહત્વનું છે કે નવી પેઢીએ અલ્ઝાઇમર્સના દાદા સાથે કઈ રીતે વાતચીત કરવી, કઈ રીતે સહાનુભૂતિ આપવી, એ ઇમ્પોર્ટન્ટ ખરું સર? એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ડોનાપેચિનનો રોલ છે પણ એ ખાલી મેમરી માટે થોડોક ગમતો. પણ મેન તો આ બધા પેશન્ટને કારણે આજુબાજુના જે ફેમિલી મેમ્બર હોય છે એને તકલીફ વધારે હોય છે. કેમ કે એ લોકો સમજી નથી શકતા કે આ રોગ શું છે. એને એમ થાય કે દાદા ધ્યાન નથી આપતા કે કાંઈ સાંભળતા નથી. બરાબર. ચાય કરીને આવું કરે છે. બરાબર. એટલે એને કાઉન્સિલિંગ મહત્વનું છે કે ભાઈ આ હાથે કરી નથી કરતા, આ રોગમાં ભૂલી જવાય. બરાબર. વારંવાર ખાવાનું માગશે પણ તમારે એને નિરાતે સમજાવવાના અથવા થોડું થોડું આપ્યા કરવાનું. એટલે એને એમ લાગે કે મેં જમી લીધું. બરાબર. ને આરે થોડીક એને પોઝિટિવ વાતાવરણ, બહાર ફરવા લઈ જાઓ, થોડીક સહાનુભૂતિ આપો. બરાબર. યોગ્ય દવા કરવી પડે છે. બરાબર છે.